એક જ પરિવારમાં રહેતા દરેક સભ્યના વિચારો જુદા જુદા હોય છે. આ ભિન્ન ભિન્ન વિચારોને ન્યાય આપી અને તેમને સાથે લઈને ચાલનારું પાત્ર એટલે ઘરના વડીલ. રાધે રાધે મિત્રો. આજનું ઇન્સ્પિરેશન મનીષા પટેલ સાથે. મિત્રો, ઘડિયાળમાં રહેલો સેકન્ડ કાંટો એ બચપન જેવો છે. હંમેશા નાના બાળકોની જેમ કૂદાકૂદ કરે છે. ઘડિયાળનો મિનિટ કાંટો એ યુવાની છે અને ઘડિયાળમાં રહેલો જે કલાકનો કાંટો છે એ સિનિયર સિટીઝનનો કાંટો છે, વડીલનો કાંટો છે. તે હંમેશા ધીમે 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 ચાલે છે. મિત્રો, ઘડિયાળમાં કદાચ મિનિટનો કાંટો કે સેકન્ડનો કાંટો નહીં હોય અને માત્ર કલાકનો કાંટો હશે ને તો પણ આપણને સમયનો અંદાજ આવી જશે કે કેટલા વાગે છે. પરંતુ જો કલાકનો કાંટો નહીં હોય ને અને મિનિટ અને સેકન્ડનો કાંટો જ ખાલી હશે ને તો આપણને ખબર નહીં પડે કે ઘડિયાળમાં કેટલા વાગી રહ્યા છે. આ કલાકના કાંટા વિના ઘડિયાળ નિરર્થક છે. મિત્રો, એટલા માટે જ આજે પરિવાર રૂપી ડાયલ છે ને એમાં હંમેશા આ વડીલ રૂપી કલાકનો કાંટો છે ને એને હંમેશા સાચવીને રાખજો. કારણ કે આ જે વડીલ છે ને તેના થકી જ દુનિયાને ખબર પડે છે કે આપણો પરિવાર કેવા સમયમાંથી પસાર થયો છે. રાધે રાધે.